દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં હું પ્રિયા સોની આપનું હાર્દિક સ્વાગત કરું છું. અમદાવાદના જીવરાજ મેટ્રો ખાતે ગઈકાલે શુક્રવારના રોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા વોટ ચોર ગદી છોડના નારા સાથે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલાં ચોકીદાર ચોર છે, પછી હાથે હાથ જોડો, હવે વોટ ચોર ગાદી છોડ. કોંગ્રેસ આ નારા સાથે હવે ઝંપલાવી રહી છે, કારણ કે આગામી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આ નારો તેમને કારગર નીવડશે તેવો તેમના કાર્યકરોનો અને અગ્રણી નેતાઓનો દાવો છે. આપણી સાથે ઇમરાનભાઈ ખેડાવાલા જોડાઈ ગયા છે, જેઓ જમાલપુર વોર્ડના ધારાસભ્ય છે. આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે ઇમરાનભાઈની મંતવ્ય શું છે વોટ ચોર ગાદી છોડ બાબતે. ઇમરાનભાઈ, આ વોટ ચોર ગાદી છોડ છે, કેટલી કારગર નીવડશે? ચોક્કસ આપ જોઈ રહ્યા છો તેમ હજારોની સંખ્યામાં આજે વોટ ચોર ગદ્દી છોડનો જે અમારો સન્માનીય નેતા રાહુલજીએ જે કાર્યક્રમ આપેલો છે, સમગ્ર દેશના અંદર અને આજે ગુજરાતના અંદર અમદાવાદ શહેરના અંદર આ કાર્યક્રમ થઈ રહ્યો છે. દરેક 48 વોર્ડ છે અમદાવાદ શહેરના, દરેક વોર્ડના અંદર આ પ્રકારનો કાર્યક્રમ થવાનો છે. લોકોને જાગૃતતા માટેનો લોકોનો અધિકાર, લોકોનો જે અધિકાર આપેલો છે, સંવિધાને અધિકાર આપેલો છે, બંધારણે જે આપણને અધિકાર આપેલો છે, એ વોટ આપવાનો અધિકાર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી એનો દુરુપયોગ કરીને જે પ્રમાણે ખોટા નામો ઉમેરીને મતદાન મથકના અંદર બોગસ વોટિંગ કરાવીને જે આજે સત્તા પર બેઠી છે, તેવા પુરાવા સન્માનીય નેતા રાહુલજીએ આપ્યા છે. આવનારી ચૂંટણીમાં બીજેપી કદાચ આ દાવ નહીં અજમાવે એની કોઈ ખાતરી ખરી? ભારતીય જનતા પાર્ટી અત્યારે જે પ્રમાણે હવા ત્યાં મારી રહી છે, આપ જોઈ રહ્યા છો તેમ કે આ રાહુલજીના આ કેમ્પેનને લોકોના અંદર જે સફળતા મળી રહી છે, લોકોના અંદર એક વિશ્વાસ બની રહ્યો છે કે ચોક્કસ આ લોકોએ કંઈ ને કંઈ ખોટું કરીને સત્તા પર બેઠા છે, ખોટા મતોથી બેઠા છે એવું લાગી રહ્યું છે. એટલે આજે અમને લોકો તરફથી સપોર્ટ મળી રહ્યો છે. લોકો અમારા સ્વયંભૂ અમારા સાથે જોડાઈ રહ્યા છે, પોતાના મોબાઈલથી મિસ કોલ આપી રહ્યા છે, સહી ઝુંબેશમાં આવીને પોતાનો મોબાઈલ નંબર અને સહી કરીને જઈ રહ્યા છે કે કોંગ્રેસના રાહુલજીના વોટ ચોર ગદ્દી છોડના કાર્યક્રમને ચોક્કસ સફળતા એટલા માટે મળી રહી છે કે લોકો એના સાથે જોડાઈ રહ્યા છે. અને આવનારા દિવસોના અંદર જ્યારે હું લોકોને કહેવા માગું છું કે 2027માં આપણે સરકાર બનાવી છે, ગરીબ લોકોની સરકાર બનાવી છે. અત્યારે ગુજરાતના અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. લોકોને ખબર છે કે આજે મોંઘવારી માજા મૂકી રહી છે, આજે જે પ્રમાણે યુવાનો બેરોજગારી વધી રહી છે, આજે ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ રહી છે, ખેડૂતોને તકલીફ, મહિલાઓને તકલીફ, ઘણી બધી સમસ્યાઓથી આજે અમદાવાદ શહેર અને ગુજરાતના લોકો ભારતીય જનતા પાર્ટીથી ત્રાહિમામ પુકારી ગયા છે. તેના ખાસ કરીને વિરોધ માટે આજે જે પ્રમાણે અમે જે આ કામ કરી રહ્યા છે, જે સહી ઝુંબેશ છે, મિસ કોલ એલર્ટ છે, લોકોને એક મેસેજ આપવાનું કામ કરી રહ્યા છે. આ હતા ઇમરાનભાઈ ખેડાવાલા. પૂરેપૂરા આત્મવિશ્વાસથી તેઓ જણાવે છે કે ભાઈ આવનારી ચૂંટણીમાં અમારો આ મુદ્દો જનતાના વિશ્વાસ અપાવવા માટે પૂરતો છે. કારણ કે હવે જનતા કંટાળી ગઈ છે. ભ્રષ્ટાચાર, કમ્પાઉન્ડો, ગુંડાગીરી આ બધું ભાજપના શાસનમાં બન્યું છે છેલ્લા 30 વર્ષમાં. હવે જોવાનું એ રહેશે કે જનતા શું મન બનાવે છે, આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી કે પછી કોંગ્રેસ. જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. ગિરીશ જોશી, અમદાવાદ. અરવલ્લી જિલ્લામાં આવેલા ધનસુરાની અયોધ્યા સોસાયટીમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. દિલીપભાઈ પટેલના ઘરે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. રૂપિયા 10 લાખની વધુની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવાઈ છે. અરવલ્લી જિલ્લામાં આવેલા ધનસુરાની અયોધ્યા સોસાયટીમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. દિલીપભાઈ પટેલના ઘરે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. રૂપિયા 10 લાખથી વધુની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાઈ છે. પરિવાર મોડાસા ગરબા રમવા ગયો હતો ત્યારે ઘરમાં રહેલો સોનાનો સેટ, 3 સોનાના દોરા, સોનાની 4 વીંટીઓ, સોનાની બુટ્ટી સહિત રોકડ રકમ 35,000 રૂપિયાની ચોરી થયાનું સામે આવ્યું છે.
અયોધ્યા સોસાયટી અને હરસિદ્ધિ સોસાયટીમાં ચોરોએ તરખરાટ મચાવી હોવાનું સામે આવ્યું છે. મકાન માલિકે ધનસુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ચોરી પ્રકરણમાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી જિલ્લામાં આવેલા ખાંભા તાલુકાના મોટા સમઢિયાળા ગામે મળેલી સભામાં ગામના વિકાસના કામોને લઈને સરપંચ અને ગ્રામજનો વચ્ચે બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મોટા સમઢિયાળા સુરેશ સુદાણી માજી સરપંચ અને અનેક વખત અહીંયા રજૂઆત કરી પંચાયતમાં, એને કાંઈ ધ્યાન આપ્યું નથી. અને 3 વર્ષ પહેલાં વાસ્મો કંપનીએ અહીંયા પાઇપલાઇન નાખી તો બ્લોકને કોઈ એની વ્યવસ્થા કરી નથી. બ્લોક લોકો ચોરી જાય છે અને અત્યારે એટલી ગંદકી છે એમાં કાંઈ અધૂરી નહીં. અનેક વખત એને રજૂઆત કરી લી પંચાયતમાં, પણ કોઈ ધ્યાન આપતું નથી અત્યારે. અને અમારી બાજુમાં સ્કૂલ છે, સ્કૂલમાં છોકરો લપટીને પડે છે. તાજેતરમાં પડેલા વરસાદને કારણે જૂનાગઢમાં વિસાવદરના લીમડા ગામના ખેડૂતોનો સોયાબીનનો અને મગફળીનો પાક નિષ્ફળ ગયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. આ વર્ષે ખેડૂતોના પાકને જોઈએ તે કરતાં વધારે વરસાદ વરસ્યો છે. મારું નામ રમેશભાઈ બચ્ચુભાઈ વણાર, ગામ લીમદ્રા, તાલુકો વિસાવદર. કે આજ અમે આ મગફળી ઉપાડી છે ચાલુ વરસાદમાં. ન ઉપાડીએ તો અમારી મગફળીના પાથરા મગફળી ઉગી જાય અને આમાં અમારે મોટી નુકસાની છે. અને સેટેલાઇટમાં અમને સર્વેમાંથી બાકાત કરી નાખ્યા છે. અમને સર્વેમાં લીધા નથી ને અમારા ખેતરમાં મગફળી છે અને ગ્રામસેવકને અમે રજૂઆત કરી તો ગ્રામસેવકને કોઈ સર્વે કરવા આવતા નથી. અને અમારે અત્યારે મોટી નુકસાની છે આ મગફળીની માલુકર. ટેકાના ભાવે વાત આવે છે. ટેકાના ભાવે જે સરકાર કહે છે પણ અમને આમાં ટેકામાં અમને લીધા જ નથી સેટેલાઇટમાં. અને અમારે ન છૂટકે આ મગફળી પછી 900 ને 700 ને વેપારીને દેવી જોઈએ. સેટેલાઇટમાં અમને કાઢી નાખ્યા છે. હવે આ સરકાર હવે અમને સેટેલાઇટમાં લે તો અમારો વારો આવે. કેવી પરિસ્થિતિ થશે? પરિસ્થિતિ આ બહુ ભયંકર છે ખેડૂતની. કારણ કે એમાં શું છે કે 2024માં નરેન્દ્ર સાહેબ મોદી કહેતા હતા ખેડૂતની આવક ડબલ થાય એવું તો છે ને. ગાંઠના અમે કરજમાં ઘરતા રહી છે, આ ખેતી કરીએ છીએ. હવે અમે નો ક્યાંય દાડીએ જઈ શકીએ કે નો ખેતી કરી શકીએ. ગાંઠના અમે કરજમાં કરીએ છીએ આ ખેતીને લીધે. મગફળી ખરીદીએ તો આમાં ખરીદીને અમારે લઈ હું જવું? તમે જોવો છોડવા આખું ખેતર એવું થઈ ગયું છે. તો હવે વીઘા દીઠ કે હેક્ટર દીઠ સરકારશ્રી પોતે અહીંયા ખેડૂતના ખેતરે આવીને સર્વે કરી જાય. સેટેલાઇટથી સર્વે ન કરે. સેટેલાઇટથી સર્વેમાં ઘણા ખેડૂતોને એના ખેતરમાં મગફળી દેખાડી નથી. તો હવે અમારે જોવાનું એ છે કે જો અહીંયા આવીને સર્વે રૂબરૂ જોઈ જાય અને પછી અમને અમારા સહાય અમારી ખેતીમાં 18,000નો ખર્ચો થાય છે. તો હવે આ 18,000 અમારે આમાં કેમ ઊભા કરવા એ અમારે વિચારવાનું રહ્યું. એટલે સરકારશ્રીને નમ્ર અપીલ કે અહીંયા સર્વે કરી જાય અને અમને પૂરતું વળતર આપે. સાથે સાથે ડીઆર પોર્ટેબલ મશીન, એક્સરે મશીન છે, એનું બી આજે ડેમો કરવામાં આવ્યું છે. આ એક્સરે મશીન બી ટૂંક સમયમાં આ દવાખાનાને મળશે એવું અમને વિશ્વાસ આપવામાં આવ્યું છે. આ મશીનની ખાસિયત એ છે કે આ રેડિયેશન ફ્રી છે, ઝડપી એમાં રિઝલ્ટ મળે છે, સારી ક્વોલિટીનું વિશ્વસનીય રિઝલ્ટ મળે છે અને બહુ જ નાના જગ્યામાં એમનો યુઝ થઈ શકે છે અને પોર્ટેબલ છે તો આપણે એને ફિલ્ડમાં બી શિફ્ટ કરી શકીએ છીએ. તો આ સમસ્ત કાર્યક્રમ બદલ હું ફરી એકવાર આરોગ્ય તંત્ર વતી આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. જૂનાગઢ એસટી બસ સ્ટેશનમાં આડેધડ વાહન પાર્ક કરતા લોકો પાસે ₹200 સુધીનો દંડ વસૂલવામાં લેવાશે. જૂનાગઢ એસટી બસ સ્ટેશનમાં પ્રાઇવેટ વાહન અંદર લઈ જશો તો ₹200 સુધી દંડ ભરવો પડશે. નો પાર્કિંગ વાહનો પાર્ક થતા આ લેવાયો નિર્ણય હતો.
હું સીકે વાગડિયા, સ્ટેન્ડ ઇન્ચાર્જ જુનાગઢ. આજે સ્વચ્છતા અભિયાનની સાથે સાથે જે નો પાર્કિંગની ડ્રાઈવ રાખેલ છે એ બાબતે છેલ્લા 8 દિવસથી સ્વચ્છતાની સાથે સાથે નો પાર્કિંગની પણ ઝુંબેશ ચલાવેલ છે. અને જે લોકો શહેરીજનો અહીંયા પેસેન્જર લેવા મૂકવા આવે છે એના માટે ફ્રી પાર્કિંગ રાખેલું છે. એના માટે તેમાં પાર્ક કરવું. જે અહીંયા ગાડી મૂકીને જે બહાર અપડાઉન કરે છે એના માટે અંદર પે પાર્કિંગ રાખેલું છે, એમાં જ પાર્કિંગ કરવું. કોઈ અન્ય જગ્યાએ નો પાર્કિંગ જગ્યામાં પાર્ક ન કરવા, અને જેથી કરી અમારે દંડ કરવો પડે, જે જાહેર જનતાએ નોંધ લેવી. કેટલો દંડ થાય છે અને તે સુધીમાં કેટલો વસૂલ કર્યો? જો આ દંડ પેટે તો 200 રૂપિયા દંડ છે, પણ પછી કોઈ નાનો માણસ હોય તો એને એક શિક્ષકના ભાગરૂપે ઓછો દંડ કરીને પણ જવા દે છે, જેથી કરી બીજી વખત ન જાય આવે. અંદાજે 100 જણા જેટલા લોકોને દંડ વસૂલ કરેલ છે, જે દરેક જનતાએ નોંધ લેવી. બોટાદમાં ગઢડા તાલુકાના ઉગામેડી ગામે સાંજના 7:30 વાગ્યાની આસપાસ 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં ઘાયલ વ્યક્તિઓને 108 મારફતે પ્રાથમિક સારવાર માટે ગઢડાની રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યા. એક્સરે કઢાવવાનો હતો, પણ એક્સરેમાં ફૂલ સગવડ કઈ મળી નથી હજી. અચ્છા, શું કારણે અહીંયા ભાઈને લાવ્યા હતા? શું થયું તેમને? મોટું વાંચો ગાડી પલટી ખાઈ ગઈ છે, એ માટે લાવ્યા છે, પણ એને વાંચ્યું છે, પણ એક્સરે ની સુવિધા કઈ છે નહીં હજી. અચ્છા, તો હવે તમે શું કરશો આ બાબતે? માટે તો હવે તમે એક્સરે ની અહીંયા કાંઈ સરકારી રેફરલ ગઢડામાં કઈ સુવિધા નથી, તો હવે તમે શું? અમારે બોટાદ જવું પડશે. તો અહીંયા સુવિધા થાય એવી તમારી કઈ માંગણી છે કે? અહીંયા સુવિધા થાય ફર્સ્ટ ક્લાસ ગરીબો માટે, એવી અમારી લાગણી છે. સાંતલપુરથી સામખિયારી 6 લેનના કામમાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ઓવરબ્રિજના કામ ગુણવત્તા વિહીની તેમજ માટીકામ લોલમલોલ. વરસાદમાં ડામર રોડ બનાવી રહ્યા છે અને ડામર તેમજ કેમિકલ ભળી રહ્યા નથી, જેના કારણે ટૂંક સમયમાં જ આ રોડ તૂટી જશે અને ભ્રષ્ટાચારની પોલ ખુલી જશે. સામખિયાળીનું નેશનલ હાઈવેનું જે કામ ચાલુ છે, ત્યારે ભરપૂર વરસાદ છે ને વરસાદ દરમિયાન કામ ચાલુ કરવામાં આવ્યું છે, જેના કારણે રોડ રસ્તાની જે ગુણવત્તાઓ છે તે ટકતી નથી અને મોટી માત્રામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે. તાત્કાલિક કામ પૂર્ણ કરવા માટે જે IRBની કોન્ટ્રાક્ટ મળેલું છે, પોતાના નિજી હેતુ માટે સમગ્ર દેશના નાગરિકો, સમગ્ર દેશના મુસાફરો, સમગ્ર દેશના વાહન ધારકો સાથે અન્યાય કરી રહી છે, ત્યારે NHAના અધિકારીઓની વિનંતી કે તાત્કાલિક ધોરણે આ કામને બંધ કરવામાં આવે અને થર્ડ પાર્ટીથી ઇન્જેક્શન કરવામાં આવે કે જે પણ પુલિયા બન્યા છે તે પુલિયાની અંદર ગુણવત્તાવાળું લોખંડ કે સિમેન્ટ નાખવામાં નથી આવ્યું અને આવી રીતના રોડ કેટલા સમય સુધી ટકશે. ત્યારે અમારા ભગતસિંહ સેનાવતીની રજૂઆત છે કે આગામી 48 કલાકની અંદર જો NHAના અધિકારીઓ જવાબદારીપૂર્વક કામગીરી ન કરી તો આગામી સમયની અંદર NHAની કચેરીની તાળાબંધી કરી દેવામાં આવશે કે ચાલુ વરસાદમાં રાત્રે પણ કામ ચાલુ હતું, અત્યારે પણ કામ ચાલુ છે. આમાં શું ડામર ચોટશે અને કેવો રોડ આવશે? એટલા માટે રોડ રસ્તાની લડાઈ હમણાં જ ટૂંક સમયમાં લડાણી હતી. ટ્રક એસોસિએશન અને જેટલા પણ વાહન ચાલકો હતા એમણે સામખિયાળીનું હાઈવે જામ કરેલું હતું. ફરીવાર આવું હાઈવે જામ ન થાય એના માટે NHAના અધિકારીઓ તાત્કાલિક ધોરણે IRB ઉપર તેમજ આ કામ કરતી કંપની ઉપર પેનલ્ટી રાખે અને એમને કડકમાં કડક કાર્યવાહી કરે. અન્યથા આવી રીતે દેશના નાગરિકોના પૈસાનું તમે ધુમાડો કરી રહ્યા છો તમારા વ્યક્તિગત નિજી હેતુ માટે. આવું અન્યાય કચ્છની જનતા સાચી નહીં લે, એટલે તાત્કાલિક ધોરણે આ મુદ્દે એક્શન લે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સાથે IRB પર કડક કાર્યવાહી કરવામાં આવે. સુરત ખાતેના SRP ગ્રુપ 11 વાવ ખાતે DGP વેઇટ લિફ્ટિંગ કપ 2025-26 તાજેતરમાં યોજાયો હતો, જેમાં ખેડા જિલ્લાના મહુધા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ શીતલબેન શિવાભાઈએ ટ્રેડિશનલ યોગાસનના સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ મેડલ જીત્યા છે.
જિલ્લાના મૌધા પોલીસ સ્ટેશનમાં WLR તરીકે છેલ્લા 5 વર્ષથી હું મૌધા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું. ફરજની સાથે સાથે હું રમત ક્ષેત્રે પણ જોડાયેલી છું. 29/7/2025ના રોજ સુરત SRP F ગ્રુપ 11 ખાતે પાવર લિફ્ટિંગ અને આર્મ રેસલિંગ સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેમાં 47ની વેટ કેટેગરીમાં પાવર લિફ્ટિંગમાં મેં ગોલ્ડ મેડલ મેળવ્યો છે, તેમજ 50ની વેટ કેટેગરીમાં ભાગ લઈને તેમાં પણ મેં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેની તે જ જગ્યાએ ફરી એકવાર ત્યાં DGP કપ 2025-26 યોગાસનની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મેં આર્ટિસ્ટિક સિંગલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે, તેમજ ટ્રેડિશનલમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આમ DGP કપ, પાવર લિફ્ટિંગ અને આર્મ રેસલિંગ અને યોગાસન સ્પર્ધામાં મળીને કુલ મેં 4 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. ખેડા જિલ્લાના SP સાહેબ તેમજ ખેડા જિલ્લાની પોલીસ તેમજ મૌધા પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ મને સહયોગ મળ્યો છે અને આ લોકોના સહયોગથી હું નેશનલ માટે પણ ક્વોલિફાય થઈ છું. આભાર. અરવલ્લીના મેઘરજ તાલુકાના કંભરોડ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા સ્થાને ભવ્ય સનાતન હિન્દુ સંમેલન યોજાયું હતું. હું અરવલ્લી જિલ્લાના બાયડ, માલપુર, મેઘરજ, મોડાસા અને શામળાજીની મુલાકાતે છું. આ મુલાકાત દરમિયાન ગામડે ગામડે દર અઠવાડિયે હનુમાન ચાલીસા કેન્દ્રો ચાલે અને દિવાળી આવી રહી છે તો દિવાળીમાં બધા જ હિન્દુના ઘરોમાં અમાસના દિવસે લક્ષ્મી પૂજન થાય. અઠવાડિયા પછી ઘરની સફાઈ થાય અને સફાઈ પછી જૂના સારા કપડાં ગામના ગરીબોને વેચાય અને ગરીબ બાળકોને મીઠાઈ. આવી યોજના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની અમારા ચારો સંગઠનો તરફથી કરી છે. એની યોજના હું આગળ વધારી રહ્યો છું. ચંડી પડવોના તહેવારને ધ્યાને લઈને ફૂડ વિભાગે માવાની 15 દુકાનોમાં તપાસ કરી 19 નમૂના લઈ પૃથ્થકરણ માટે વેસુની લેબોરેટરી ખાતે મોકલી આપ્યા છે, જેનો અહેવાલ આવ્યાથી આગળની કાર્યવાહી કરાશે. સુરતવાસીઓને જય શ્રી કૃષ્ણ. મારું નામ છે યોગેશ ઠક્કર. હું ઠક્કર મોતી અરજી મીઠાઈવાળા ત્યાંથી બોલું છું. ચંડી પડવો આવી ગયો. એ ચંડી પડવા નિમિત્તે જે અમે લોકો ઘારી બનાવે છે એ ચોખ્ખા ઘીમાં બનાવીએ છીએ. પિસ્તા ઘારી બનાવે છે, એમાં કલર એસન્સ વાપરતા નથી. અમે લોકો પ્યોર પિસ્તી વાપરીએ છીએ. પ્લસ અમે લોકો ચોખ્ખું ઘી વાપરીએ છીએ અને મ્યુનિસિપાલિટીના જે કાયદા મુજબ અમે ઘારી બનાવીએ છીએ. એના કાયદાની બહાર અમે જતા નથી. અત્યાર લગીનમાં તો હમણાં તો આજથી જ વધારે ચાલુ થયું છે એટલે કહેવાય નહીં. અમે બીજું છે કે અમે ઘારીમાં રવો નથી વાપરતા. આખું ગામ રવો વાપરે છે. અમે લોકો ઘારીમાં રવો વાપરતા જ નથી. ઘારીના 4 પીસ અમારે આ 2030માં 200 વર્ષ અમારા મોતી અરજી મીઠાઈવાળાને પૂરા થશે. અત્યારે 195-96 વર્ષ થયા છે. અમે આજ લગી ડુપ્લિકેટ કોઈ વસ્તુ વેચી નથી. છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષને લઈને વિવિધ અટકળો ચાલી રહી હતી, ત્યારે લાંબા સમય બાદ ભારતીય જનતા પાર્ટીને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક કરવામાં આવી છે. આજ રોજ આપણા ભારતના વડાપ્રધાન માનનીય વડાપ્રધાન મોદી સાહેબ તેમજ આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ જે બંને ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર છે, એમને આપણા બનાસકાંઠાના પનોતા પુત્ર એવા જગદીશભાઈ પંચાલને પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે જે નિયુક્ત કર્યા છે
એ બદલ એમનો આપણે આખા ડીસા તાલુકા વતી બનાસકાંઠા જિલ્લા વતી આભાર માનીએ છીએ અને આપણે ગર્વની લાગણી અનુભવે છે કે મોદી સાહેબ પણ વડનગરના, અમિતભાઈ શાહ સાહેબ પણ માણસાના, હાલે જગદીશભાઈ પણ આપણા બનાસકાંઠા જિલ્લાના પનોતા પુત્ર છે અને આપણે ડીસાવાસીઓએ તો એક નવીન ઉત્સાહની ઉજવણી કરવાનો પ્રસંગ છે, કારણ કે આપણે ડીસાના જમાઈ છે. એટલે આજે જગદીશભાઈનું જે નામ ગઈકાલે પ્રદેશ પ્રમુખ તરીકે પાર્ટીના નીતિ નિયમો મુજબ જાહેર થયું અને આજે નોમિનેટ પાર્ટીના નીતિ નિયમો મુજબ બધે ચાર્જ લીધો છે. તો ડીસાના તમામ આગેવાનોએ, ભાજપના તમામ સક્રિય કાર્યકરો, જુનિયર કાર્યકરો અને સનિષ્ઠ આગેવાનોએ આજે ભાજપના અહીં સ્થળ ઉપર અમરનાથ કોમ્પ્લેક્સ ઉપર આવી અને ફટાકડા ફોડી અને આનંદ ઉત્સવની ઉજવણી કરી છે અને મા જગદંબાને પ્રાર્થના કરી કે આવનાર તમામ ચૂંટણીઓમાં જગદીશભાઈના નેજા હેઠળ ચૂંટણીઓ લડાય અને તમામમાં વિજય હાંસલ થાય એવી અપેક્ષા સાથે ભારત માતા કી જય, વસ્તુ ભારત માતા કી જય. બનાસકાંઠાના ડીસાના પમરુ ગામે કામી આચાર્યની ભરતી 6 માસ વીતવા છતાં ન થતા આજે ગામ લોકોએ શાળાને તાળાબંધી કરી આચાર્ય મૂકવાની માંગ કરી છે. આચાર્ય 6 મહિનાથી અહીંયા એનું નામ બોલે છે, એની મનમાનીથી હાજર થતો નથી. ટીપીઓ સાહેબ, ડીપીઓ સાહેબ અને ધારાસભ્ય સુધીની રજૂઆતો કોઈ અમારી સાંભળતો નથી. એથી આજે અમે સ્કૂલની તાળાબંધી કરી છે અને હવે જ્યાં સુધી પ્રિન્સિપાલ લે આવે ત્યાં સુધી આખું ગામ એક સાથે મળી અને તાળાબંધી રાખીશું અને આચાર્ય આવશે ત્યાંથી જ શાળા ખોલાઈશું. પરીક્ષા હોવા છતાં ભવિષ્ય છોકરાનું અંધારામાં મૂકીને પણ પ્રિન્સિપાલ માટે અમે લડીએ છીએ. તો 6 મહિનાથી અમારી રજૂઆત કોઈ સાંભળી નથી, ત્યારે અમે આ પગલું ભરીએ છીએ. પમરુ ગામ, ડીસા તાલુકો, બોલો ભારત માતા કી જય. આજે પમરુ ગામની શાળાનો અમે બહિષ્કાર કરીએ છીએ ગામના લોકો અને સોમવારે પરીક્ષા હોવા છતાં પરીક્ષાનો પણ અમે બહિષ્કાર કરાવીશું જ્યાં સુધી આચાર્ય હાજર નહીં થાય ત્યાં સુધી. 6 મહિનાથી હું હાજર થયા હોવા છતાં પણ નામ બોલે છે, હાજર થતો નથી. હા, 6 મહિનાથી આચાર્યની મારી માંગ છે, તેમ છતાં આચાર્ય એની મનમાની કરે અને હાજર થતો નથી. બરાબર, અમારા જે લાગતા વળગતા રાજકારણીઓ ટોટલને અમે જાણ કરવા હોવા છતાં આમાં પણ રાજકારણીઓ પણ રેસ લેતા નથી. તો ઇમરજન્સી અમારે સોમવારે આચાર્યનો નિકાલ આવે એવી અમે દરેક ગામના વ્યક્તિઓ માંગ કરીએ છીએ. મારું નામ દેસાઈ ભૂરાભાઈ મસરૂભાઈ, હું પમરુનો વતની છું. અમારા પમરુ પ્રાથમિક શાળામાં છેલ્લા 1 વર્ષથી આચાર્યની ઘટ છે. અમે ડીસા તાલુકામાં જે આનો લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરી, જિલ્લામાં કરી, ગાંધીનગર રજૂઆત કરી, અમારા ધારાસભ્યને રજૂઆત કરી, છતાં પણ કોઈ અમને આચાર્ય આપતું નથી. આજે ગામના છોકરા છે, આજુબાજુના છોકરાઓ ગામમાં ખૂબ આવે છે, બધા ગરીબ છે, નેટ કરીને ફી ભરે છે, સામે પરીક્ષા ભીડાઈ રહી છે. આજે ગામ આખું ભેગું થઈ અને તાળાબંધી કરવાનો પ્રોગ્રામ રાખ્યો છે અને એમ છતાંય જો સરકાર અમને પ્રિન્સિપાલ નહીં આપે તો અમે ઉગ્ર આંદોલન કરીશું, તલવાર યાત્રા કાઢીશું, ડીસામાં કાઢીશું, જિલ્લામાં કાઢીશું અને પાટનગરમાં પણ કાઢીશું. એવી અમારી વિનંતી છે કે સરકાર તાત્કાલિક આ અમારી માંગ પૂરી કરે. ગામ પમરુ, એસએમસી સભ્ય પરબતભાઈ, રમેશભાઈ, અકબરભાઈ, પછી મેહુલભાઈ અને સુરેશભાઈ, અશોકભાઈ, બધા સભ્યો એસએમસીના સભ્યો મળી અને આચાર્ય સાહેબ બદલે અમારે રજૂઆત કરવાની છે. તો એના બદલે અમને 6 મહિનાથી આચાર્ય સાહેબની નિમણૂક થતી નથી. એના બદલે અમે ડીસામાં, પાલનપુર અને ગાંધીનગરથી ધક્કા ખાધા પણ અમને કોઈ જવાબ મળતો નથી. એના બદલે અમે બધા લોકો ગામના 300 લોકો ભેગા થઈ આના બદલે પ્રશ્ન ઉઠાવ્યો છે. તો આચાર્યની નિમણૂક થાય એના બદલે તાત્કાલિક સોમવાર સુધી અમને જવાબ મળે. જો જવાબ નહીં મળે તો સ્કૂલ બંધ કરવાની અમે તૈયારી દર્શાવી છે અને સોમવારથી સ્કૂલને તાળા લાગશે. હવે અમારી બધા ગામ લોકોને જો આચાર્ય સાહેબની નિમણૂક નહીં થાય તો, નિમણૂક થશે તો અમારે કંઈ આગળ કાર્યવાહી કરવી નથી. નિમણૂક નહીં થાય તો સ્કૂલને સોમવારથી તાળા મારશું. મારું નામ છે પટેલ લખમણભાઈ કાનજીભાઈ, ગામ પમરુ, તાલુકો ડીસા. અમે આજે 6 મહિનાથી અમારે બદલી કેમ્પની અંદર 2 નોકરી પ્રિન્સિપાલ હતા, એ બદલી થયા પછી 6 મહિનામાં અહીંયા પ્રિન્સિપાલે ગામ અમારું પસંદ કર્યું. અમારું ગામ શિક્ષણમાં આગળ પડતું જે પસંદ કરી, સ્વેચ્છાએ પસંદ કરી અહીંયા જગ્યા ભરતી બોલાઈ. 6 મહિનાથી અમારી સ્કૂલમાં પ્રિન્સિપાલ હાજર થતો નથી. અમે ટીપીઓ સાહેબને 3 વાર રજૂઆત કરી, એની ઓછી કોપી હાથી અમારી પાસે સિગ્નેચરવાળા લેટર છે. અમે ડીપીઓ સાહેબને 2 વાર રજૂઆત કરી, એના પણ ઓછી કોપી હાથી અમારી પાસે લેટર છે. અને અમે રજૂઆત લગભગ 20 આગેવાનોએ, સરપંચો, ચેરમેન, મંત્રી, અમારા ગામના તમામ વ્યક્તિઓ
સવારે 11 વાગ્યાથી 6 વાગ્યા સુધી ડીપીઓ સાહેબની ઓફિસમાં અમે હેરાન થયેલા છે. છતાં પણ અમારી સ્કૂલમાં 300 થી 350 બાળકો છે, જે એકદમ ગરીબ લોકોના બાળકો છે, કે જે લોકોની ફી મજૂરી દ્વારા આવે છે. છતાં પણ પ્રિન્સિપાલનો 6 મહિનાથી પ્રશ્ન, અમારી રજૂઆત કોઈ સાંભળી નથી. એટલે અમે આજે ગામના લગભગ 200 થી 300 વ્યક્તિઓ ભેગા થઈ અને આજે અમે શાળાની તાળાબંધી કરીએ છીએ અને છોકરાના ભવિષ્ય માટે અમે લડતા ઉપાડી છે. જો આગળ અમને સોમવારે તાત્કાલિક ધોરણે આ સત્ર બંધ થતાં પહેલાં અમને પ્રિન્સિપાલ ન મળે તો અમે ઉપવાસ ઉપર ઉતરીશું. ગાંધીનગર જવું પડશે તો ગાંધીનગર જઈશું અને અમારા ગામના આખા લોકો અમારી સાથે છે, ત્યારે અમે આ ઉપાડ્યું છે. છોકરાના ભવિષ્ય માટે અમે લડી છીએ, કોઈના પર્સનલ ઘર માટે લડતા નથી. અને આખું ગામ દરેક સમાજના લોકો અમારી હાથે છે. એટલે પ્રિન્સિપાલ માટે અમે આજ તાળાબંધી કરીએ છીએ અને આજથી શાળા બંધ કરીએ છીએ, જેના કારણે જ્યાં સુધી પ્રિન્સિપાલ ન મળે ત્યાં સુધી શાળા બંધ કરીશું. હું પરબતભાઈ લીલાભાઈ ખટરના ગામ પમરુનો વતની છું. અમારા ગામમાં 6 મહિનેથી આચાર્યની ઘટ છે. આચાર્ય હાજર થતા નથી. બધે લિખિત આપી દીધા છે, પણ કોઈ જવાબ મળતો નથી. જે કાર્યવાહી થશે એ અમે આગળ કરીશું. આચાર્ય સોમવાર સુધી હાજર ન થાય તો આ પરીક્ષાનો અમે બહિષ્કાર કરીશું. આજથી સ્કૂલની તાળાબંધી કરીશું અને પરીક્ષાનો પણ બહિષ્કાર કરીશું. દિવાળીના પહેલા જ સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ મોટી કાર્યવાહી કરીને નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. અમરોલી અને કોસાળ વિસ્તારમાં આવેલી 3 જુદી જુદી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરીઓ અને તેના ગોડાઉન પર એસઓજીની ટીમે દરોડા પાડ્યા. આ દરોડામાં કુલ 1,56,500ની મત્તાનો ડુપ્લિકેટ ઘીનો જથ્થો, તેને બનાવવા માટેનો કાચો માલ જપ્ત કરવામાં આવ્યો છે. માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા દિવાળીના પર્વ જે અત્યારે આવી રહ્યો છે એના અનુસંધાને એક સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવની અંદર ઘી, બટર, પનીર, ચીઝ આવું જેનું ડુપ્લિકેટિંગ કરે છે એના માટેની સ્પેશિયલ ડ્રાઈવ હતી. આ ડ્રાઈવના અનુસંધાને એસઓજી દ્વારા એક ચોક્કસ બાતમી એવી મળી હતી કે અમરોલી વિસ્તારના કોસાડ આવાસની અંદર જે સરદારનગરને એ જગ્યાએ છે ત્યાં કોઈ ઘીનું ડુપ્લિકેટિંગ કરે છે. એના અનુસંધાને એસઓજી દ્વારા રેડ કરવામાં આવી. જે રેડની અંદર માધવ ડેરી પ્રોડક્ટ નામની એક કંપની બનાવી એની આડની અંદર અલગ અલગ નામથી ઘીનું બોગસ પેકેજિંગ કરી અને માર્કેટમાં વેચતા હતા. એના દ્વારા અમે વધારે પૂછપરછ કરતા અમને એવું જાણવા મળ્યું કે કોસાડની અંદર જ બીજું ઈબ્રો કરીને છે, ત્યાં કોસાડની અંદર જ ત્યાં બીજી જગ્યાએ તુરંત અમે રેડ કરી તો ત્યાંથી પણ મોટા પ્રમાણમાં મોટા જથ્થાની અંદર એક ફેક્ટરી પકડી આવી. એનાથી પૂછપરછ કરતા એની બાજુમાં અમે ગયા તો ત્રીજી પણ એવી ફેક્ટરી મળી આવી, જેના માલિકો અલગ અલગ પોતાની ફર્મ બનાવી આ લોકોએ એક માધવ ડેરી પ્રોડક્ટ અને એક આદિનાથ ડેરી પ્રોડક્ટ નામની એક ફર્મ બનાવી હતી અને એક ન્યૂ આદિનાથ ડેરી ફર્મ એ કરી અને અલગ અલગ ઘીનું પેકેજિંગ કરી અને માર્કેટમાં અલગ અલગ જગ્યાએ વેચતા હતા. આ જે કંપની જે ઘીની ફેક્ટરી છે એના માલિકોના નામ છે જયેશકુમાર રમેશચંદ્ર મહેસુરિયા, એક અંકિત ટેકચંદ પંચીવાલા, સુમિત જયેશભાઈ મહેસુરિયા અને દિનેશભાઈ તેજાજી ગેહલોત. આ જે અગાઉ આ લોકોના અમે પૂછપરછ વધુ કરી તો એ લોકો ડીસાના વતની છે અને ડીસાથી જ આ વસ્તુ આ લોકો શીખીને આવ્યા હતા અને છેલ્લા 2 વર્ષથી આ કામની અંદર આ લોકો કાર્યરત હતા. સર, ત્રણેય જે ફેક્ટરી છે ત્યાં મશીનરી કેવી હતી, ક્યાં વેચતા હતા? આ લોકોની જે મશીનરી હતી એ ઓટોમેટિક પ્લાન્ટ છે. આ લોકોના ત્યાં ઓટોમેટિક જે આખા જે અંદર ઘી ને એ બધું નાખી અને ઓટો પ્લાન્ટ છે કે પેકેજિંગ થઈને જ બહાર નીકળે. આ લોકો દરેક વસ્તુની અંદર આની અંદર દૂધ જેવી કોઈ વસ્તુનો સામેલ કરવામાં જ નહોતી આવતી. આ વનસ્પતિજન્ય જે તેલ આવે છે પામોલિન તેલ
એ તેલ, પછી કેમિકલ આવે છે કોરમ કરીને કેમિકલ આવે છે, એ કેમિકલને ઉમેરવામાં આવે જેનાથી જે પ્રકારના ઘીની તમારે સ્મેલ જોઈતી હોય, ધારો કે ગાયના ઘીની સ્મેલ જોઈતી હોય તો ગાયના ઘીની સ્મેલ આવે, ભેંસના ઘીની સ્મેલ જોઈતી હોય તો એ મુજબની સ્મેલ આવે, એ ટાઈપનું એક કેમિકલ આવે છે. એક કેમિકલનો ઉમેરો કરવામાં આવતો હતો અને એક આ લોકો કલરનો ઉપયોગ કરતા હતા. એ કલરથી જેવું તમારે કલરનો દેશી ઘીનો કલર હોય એ મુજબના એ આવી જાય. અને SS નામના એક કેમિકલનો ઉપયોગ કરતા હતા. આ SS નામનું કેમિકલ એક એવું કેમિકલ છે કે જે આપણા રિયલ જે દેશી ઘી હોય છે એ દાણાદાર હોય છે. તો આ દાણાદાર બનાવવા માટે આ SS કેમિકલનો ઉપયોગ કરવાથી ઘીની માત્રા એકદમ દાણાદાર જેવી થઈ જતી હતી. હા, મોટા ભાગે આ લોકો નંદુરબાર, સુરતની અંદર મોટા ભાગે આ લોકો કેટરિંગ વાળા જે રસોઈનું એનું કામ કરે છે એ લોકોને આપે છે. હોટલોમાં આ લોકોનો ઉપયોગ છે. પછી જે સ્ટ્રીટ ફૂડની અંદર જે બધી લારીઓ ને એવી બધી જે જગ્યાઓ જે છે એ જગ્યાએ મેક્સિમમ આ લોકોના ગ્રાહકો આ પ્રકારના હતા. આ લોકો માર્કેટની અંદર 680 રૂપિયે કિલો એ રીતે વેચતા હતા અને MRP આ લોકો 800, 900, 1000 ત્યાં સુધી MRP લગાવતા હતા. આ લોકો જે રાતના સમયનો ઉપયોગ કરી અને રાતે જ આ જે બનાવવાનું કામ કરતા હતા અને દિવસે આ લોકોએ પોતાના સેલ્સમેનો રાખેલા હતા જે એ લોકોના અલગ અલગ નામ છે. રિધમ, મૌલી, આ ટાઈપના જે નામ હતા એની એ લોકોએ ટી શર્ટો બનાવી હતી. એના જે સેલ્સમેનો હોય એ સેલ્સમેનો ત્યાં આગળ જઈ આ જ ટી શર્ટો પહેરી અને ત્યાં વેચાણ કરતા હતા. છેલ્લા 2 વર્ષથી આ લોકો કાર્યરત હતા. આની જે ચેનલ જે છે એ બહુ લાંબી ચેનલ છે જે તપાસમાં હજુ બીજા ઘણા બધા નામ ખુલી શકે એવી શક્યતાઓ છે. અગાઉ આ જે મહેસુરિયા જે છે એનો બ્રધર છે આપણે બનાસકાંઠાની અંદર એના ત્યાંથી 17 લાખનું ઘી ડીસાની અંદર પકડાયેલ છે. 24 કલાકમાં પ્રોડક્શન કેટલું થતું? 24 કલાક આ લોકોના ઓટોમેટિક પ્લાન્ટ છે. તો ઓટોમેટિક પ્લાન્ટની અંદર તો સતત એ લોકો જેવું ચાલુ કરે એ રીતે નીકળે અને બાકીના જે બીજા બધા ડબ્બાનું એનું પેકિંગ જે છે એના ત્યાં આગળ જે માણસો છે, અમે પહેલી ફેક્ટરી માધવ ડેરી પ્રોડક્ટની અંદર જ્યાં રેડ કરી ત્યાં લગભગ 8 થી 10 માણસો કામ કરતા હતા. એ લોકોને શિપ મુજબ કામ કરતા હોય અને આ લોકો મેન્યુઅલી જ ઘી બનાવી અને ડબ્બાની અંદર પેકિંગ કરતા હતા. આ લોકો રિધમ કરીને એક છે કંપની નામ, એક મૌલી પ્રીમિયમ દેશી ઘી, પછી એક શ્રી મૌલી પ્રીમિયમ ચોખ્ખું દેશી ઘી, પછી શાશ્વત પ્રીમિયમ ઘી, એવી અલગ અલગ નામથી આ લોકો ઘીનું વેચાણ કરતા હતા. અત્યારે અમે આ જે ઘી સીઝ કર્યું છે 919 કિલો, લગભગ 67 લાખ રૂપિયાની કિંમતનું આ ઘી છે અને એના મશીનરી અને બધું જો ભેગું કરવા જઈએ તો 1.5 કરોડ રૂપિયા ઉપરનો મુદ્દામાલ જપ્ત કરેલ છે. આ જે ઘી છે એ લોકોને અમે પૂછી જોયું તો એ લોકોને જ ખબર નથી કે આ શું છે અને અમે બીજા ડૉક્ટરોની પણ સલાહ લીધી કે કેન્સર થવાનું મૂળ કારણ આવા પ્રકારની જે પ્રોડક્ટ આપણે જે ઇન્ટેક કરીએ છીએ એના કારણે થાય છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા બાજવા છાણી રોડમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની આશંકાથી ગ્રામજનોએ વિરોધ કરી રજૂઆત કરી. આ રોડની રજૂઆત અમે કરવા માટે છાણી બાજવાથી ભેળા થયા હતા, બધા છાણીના અને ગામ બાજવાના રહીશો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સાહેબો અને ગિરિરાજસિંહ અને ધર્મેન્દ્રસિંહ બાપુને પણ પહેલાં રજૂઆત કરી હતી અમે લોકોએ. એ પ્રમાણે રોડ તો 24 મીટરનો પાસ થયો હતો પણ 6 મીટરનો રોડ બનાવતા હતા એટલે અમે લોકોએ ઓબ્જેક્શન લીધું છે અને સાહેબને અને બધાને રજૂઆત કરી છે. તો સાહેબે અમને સંતોષકારક જવાબ આપ્યો છે કે ભાઈ હવે થોડા દિવસોની અંદર આનો નિર્ણય બદલી અને કંઈક નવું કરી આપીશું એવી કંઈક જાણ અમને કરી છે.
બાજવા ગામવાળાએ આપણા વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને રજૂઆત કરી કે આ રસ્તો 24 મીટરનો છે, તમે 24 મીટરનો બનાવડાવો. એટલે બાપુએ તાત્કાલિક ધોરણે કમિશનર સાહેબને વાત કરી અને ત્યાંથી કોર્પોરેશનના અધિકારી આજે આવ્યા અને સ્થળનું નિરીક્ષણ કર્યું અને તરત જ એ લોકોએ 2 દિવસની અંદર નિર્ણય લઈને એ લોકોએ ખાતરી આપી છે કે અમે 24 મીટરનો જે રસ્તો છે 24 મીટરનો રસ્તો અમે બનાવી આપીશું. અહીંથી બાજવા તરફ નીકળવાનો એ બહુ ખરાબ હાલતમાં છે. બીજું કે અહીંયા વચ્ચે નાળું આવે છે એ પણ વારંવાર પાણીથી ભરાઈ જાય છે. અહીંયાથી આવવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે. વહેલામાં વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરો એવી અમારી આશા છે. જય હિન્દ, જય ભારત. સુરત અમરોલી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. હાઉસિંગ વિસ્તારમાંથી 26 કિલો ગાંજો મળી આવ્યો હતો. રાજ્યના માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રીના સૂચનાના આધારે નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન હેઠળ માનનીય પોલીસ કમિશનર શ્રી ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રગ્સ મુક્ત કરવાની કામગીરી ચાલી રહેલ છે. બાતમીના આધારે અમરોલી પોલીસ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રેડ કરવામાં આવેલી, જ્યાં વિરેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિના ઘરેથી 26.37 કેજી ગાંજો મળી આવેલ, જેની બજાર કિંમત 2,63,000 જેટલી થાય છે. આ ગાંજો વિરેન્દ્ર ગુપ્તા સનાતન શંકર પ્રધાન નામના વ્યક્તિના ત્યાંથી મેળવેલો. શંકર પ્રધાન મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે અને ઓરિસ્સાથી ટ્રેન મારફતે આ ગાંજો લાવતો હોવાની હકીકત જણાઈ આવેલ છે. હાલમાં બંને આરોપીને એરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આરોપી અગાઉ કોઈ ગુનામાં પકડાયેલ હોય તે પ્રકારની હકીકત જણાયેલ નથી. છેલ્લા 2 માસથી ગાંજા વેચાણની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ છે. અમરોલી વિસ્તારમાં આસપાસમાં છૂટક ગાંજાનું વેચાણ કરવા માટે આ ગાંજો લાવવામાં આવેલો. છેલ્લા 2 માસમાં લગભગ બીજી વખત આ ગાંજો ઓરિસ્સાથી મંગાવવામાં આવેલ છે તે પ્રકારનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ છે. વિરેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિની જે ધરપકડ છે તે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતેથી કરવામાં આવેલ છે. સનાતન શંકર પ્રસાદ નામનો જે વ્યક્તિ છે જે ઓરિસ્સાનો છે તેને પણ સુરતના જ એક વિસ્તારમાંથી પોલીસ દ્વારા હાલમાં એરેસ્ટ કરવામાં આવેલ છે. આણંદના બાકરોલ વડતાલ રોડ પર શ્રી સોસાયટીમાં કૂતરાઓ બાબતના ઝઘડામાં 2 પાડોશીઓ વચ્ચે ઝઘડામાં પાડોશીએ બહારથી અસામાજિક તત્વોને બોલાવ્યા હતા. અસામાજિક તત્વોએ હુમલો કરી લાકડી વડે માર મારી ઈજાઓ કરી હતી. નામ પર્વ ઉપનીશ રાવલ છે. અમે લોકો બાકરોલ વડતાલ રોડ પર શ્રી બંગલોઝ નામની સોસાયટીમાં નક્ષત્રના ઘરમાં રહીએ છીએ. ઉલટું છેલ્લા 6-8 મહિનાથી બાજુવાળાઓ કૂતરાઓને લઈને આવે છે અંદર ઘરમાં અને પછી આખી સોસાયટી બગડાડે છે. પછી બધા આવતા જતા હોય તો એની પર ભસે છે અને બધા પછી પડી જાય છે. 2-3 ઇન્સિડન્ટ થયા. પછી અમે લોકો બહાર મૂક્યા હતા કૂતરાને, તે લોકો ફરી પાછા બગડીને લઈને આવ્યા. તો અંદર 2 લેડીઝ વચ્ચે આજે માથાકૂટ થઈ. તે લેડીઝે એના જૂના એક્સ હસબન્ડને હિતલભાઈને કરીને બહુ જ મારામારી કરી છે અને કૂતરા માટે બધા વાહનો તોડ નાખ્યા છે, જેમ તેમ માર્યું છે. મારા ભાઈની આંગળી તૂટી ગઈ છે અને બહુ જ અભદ્ર રીતે વ્યવહાર કર્યો છે. હા, એવી રીતે મેં બધા વિડીયો એમને શેર કર્યા છે અને લેડીઝ પર એમનો આ હિતલભાઈ કરીને હાથ ઉઠાવે છે. એને તો પહેલી જ તકે પોલીસે અંદર કરી દેવો જોઈએ. એની તાકાત જ ના હોવી જોઈએ કે એકલી લેડીઝ પર હાથ ઉઠાઈ શકે. એવું કેવું કરી શકે છે એ અત્યારે ઇજાગ્રસ્તોને ક્યાં લઈ ગયા?
એ હોસ્પિટલ લઈ ગયા છે નજીકની. આ અંગે પોલીસમાં ફરિયાદ કરી છે? આની પોલીસમાં ફરિયાદ કરી છે. મારા પપ્પા ને બધા ગયા છે, બધા વિડીયો પ્રૂફ લઈને, પણ એ લોકોને અહીંથી ખાલી કરાવવાના. અને પેલા હેતલભાઈ ને ઉમંગભાઈ ને તો તાત્કાલિક અંદર થવા જોઈએ, અને બધા ગુંડાઓ બધા અંદર થવા જોઈએ વહેલી તકે એટલા, કેમ કે આ બહુ જ ન્યુસન્સ થાય. આટલી સોસાયટીમાં, આટલું ચરોતરની સોસાયટીમાં આવું ગુંડા લઈને મારામારી કઈ રીતે કરી શકાય? જો બતાડો ને વિડીયોમાં. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જગદીશનગર સોસાયટી ખાતે છેલ્લા 20 દિવસથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે, અને છતાં કોઈ અધિકારી કે સ્થાનિક કોર્પોરેટર ધ્યાન આપતું નથી. જયંતિભાઈ આહિર. હવે આ જે ગટરની છે ને લાઈન 15-20 દિવસ આમ તો મહિના દિવસ એ ખાલી ટાંકક ટેપા કરીને પાછા વયા જાય ને હરિયા મારીને વયા જાય ને અંદર જે પ્રોબ્લેમ છે એને ગટર નીચે આખી ખુલ્લી છે આવ તો મંદિરમાં પણ પાણી ગળી ગયું છે શિવલિંગ પાસે ને અહીંયા જે ગટરના અહીંયા જે કચરો પણ એટલું જ નાખે છે તો એ લોકો આવે છે પણ એના ટાઈમે આવે છે જોઈને વયા જાય છે તપાસ કાંઈ નથી કરતા ને જનતાને આમ જનતાને કેટલું અહીં પરેશાની થાય છે ને ગોઠને ગારા ખૂંદીને જાય છે અને લેકરી દુર્ગંધ જ આવતી હોય છે તો એ લોકો વેરા ટાઈમ ટુ ટાઈમ લઈ લે છે અને જો માથે એક દિવસ ગયો હોય તો પણ 18% એની ચડાવે છે તો ભલે હજી 1% ચડાવી દે પણ કામ કરો કેમ કે એના રાજમાં બધા જનતાને વેરા જ ભરવાના છે એટલે કામ ચોકસાઈ પૂર્વક કરો તમે તમારું નામ? મહેશ ઝાલાવાડિયા. ગટરની કમ્પ્લેન કરેલી 5 દિવસ પહેલા આવ્યા હતા કુંડી બનાવવા તો કુંડી બને એમ નહોતી પાણી ભરેલું હતું તો બીજે દી આવવાનું એમ કહીને ગયા. આ 5 દિવસ થઈ ગયા મંદિર અત્યારે મંદિરના થાળામાં પાણી બહાર આવ્યું મંદિરની અંદર આખું પાણી થઈ ગયું ગટરનું તો આ લોકો આવ્યા નહોતા એટલી કમ્પ્લેન કરવા છતાં આવતા નથી. અમે હવે સામે તાનેથી થોડાક 2 શબ્દ બોલ્યા હતા અમારા ફોટા પાડીને પાડ્યા સાહેબે. અમારા ફોટા પાડવાનું કારણ શું? પાટણ ખાતે નારાયણી વુમન્સ હોસ્પિટલના ગાયનેક ડોક્ટર પ્રિયાંશી પટેલ અને તેમના સમગ્ર સ્ટાફે વધુ એક વખત માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી આંગણવાડા ગામની પ્રસૂતા યુવતીની નિસ્વાર્થ અને નિઃશુલ્ક સારવાર કરી યુવતીને નવજીવન બક્ષ્યું હતું. હું આંગણવાડા ગામથી છું. 2 મહિના પહેલાં પાટણની એક હોસ્પિટલમાં મારું ઓપરેશન કરેલું છે. ત્યારબાદ ઓપરેશન કર્યા પછી મેં બતાવવા ગયા હતા તો પછી એ ટાંકામાંથી રસી આવતી હતી. રસી આવ્યા બાદ ફરીથી એકવાર ઓપરેશન કર્યું ત્યારબાદ બી રસી આપતી હતી તો અમે સગાવાલાના મદદથી નારાયણી હોસ્પિટલમાં ડૉક્ટર પ્રિયંશી બેનને ત્યાં મુલાકાત લીધી. પછી ડૉક્ટર પ્રિયંશી બેને તપાસ કરી અને તપાસ કર્યા બાદ ડૉક્ટર પ્રિયંશી બેને મારું 15 થી 20 દિવસ સવા સાત ડ્રેસિંગ કર્યું એ પણ વિનામૂલ્યે ચાર્જ વગર. અને ત્યારબાદ એમને ટાંકા લીધા મારા અને ટાંકા લીધા પછી અમે ફરીથી બતાવવા આવ્યા. ત્યાર પછી એમને ટાંકા ખોલ્યા અને ટાંકા ખોલ્યા પછી મને જે પહેલાં હતું એના કરતાં વધુ સારું હતું અને અત્યારે પણ સારું છે. તેથી હું નારાયણી હોસ્પિટલમાં ડૉક્ટર પ્રિયાંશીબેન અને સમગ્ર સ્ટાફનો હું આભાર માનું છું. ડૉક્ટર પ્રિયાંશી, આપને ત્યાં એક આંગણવાડીનું મહિલા પેશન્ટ આવેલું છે, એને શું તકલીફ હતી અને આપણે શું સારવાર કરી? આંગણવાડા ગામથી પેશન્ટ આપણે ત્યાં લગભગ 1.5 મહિના પહેલાં આવ્યું હતું. એનું પાટણની હોસ્પિટલમાં સિઝેરિયન ઓપરેશન થયું હતું અને એમાં રસી થતાં એના ફરીથી ઓપરેશન કર્યું અને એ સેકન્ડ ઓપરેશનમાં પણ એની રસી થઈ હતી. એટલે પેશન્ટ એમના રિલેટિવના કહેવાથી નારાયણી હોસ્પિટલમાં આવ્યું. આપણે એમને ચેક કર્યું અને રસી હોવાના કારણે આપણે એમનું CT સ્કેન કરાયો અને રસીના રિપોર્ટ કરાવ્યા. એ પ્રમાણે એમની દવાઓ ચાલુ કરી અને બધા ટાંકા ફરીથી ખોલ્યા. એ ટાંકા ખોલ્યા બાદ 15 થી 20 દિવસ એમનું 2 ટાઈમ ડ્રેસિંગ કર્યું
અને બધી રસી સુકાતા પછી આપણે ફરીથી ટાંકા લીધા અને ટાંકા અમે 15થી 20 દિવસે ખોલ્યા અને પેશન્ટ અમારે ત્યાં જે રસી અને જે દુખાવો લઈને આવ્યું હતું એ કોઈ જાતની હવે એને રસી નથી અને એનું પેઇન બી એકદમ જતું રહ્યું છે, એટલે પેશન્ટ અત્યારે એકદમ હેલ્ધી છે અને એ જ અમારી સફળતા છે. થેન્ક યુ. સુરતમાં બાળકીને લાલસાને કારણે અપહરણનો એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. વલસાડના લીલાપુર ગામની રહેવાસી 50 વર્ષીય વિધવા મહિલાને બાળક મેળવવાની તીવ્ર ઈચ્છા હતી. આ માટે તે 3 દિવસ સુધી વડોદરા, હાલોલ અને સુરતમાં ભટકી. અંતે સુરતના લાલગેટ વિસ્તારની ફૂટપાથ પરથી માતાની ગેરહાજરીમાં સૂતેલા 4 વર્ષના બાળકનું અપહરણ કરીને તે ટ્રેન મારફતે વલસાડ ભાગી ગઈ હતી. જોકે સુરત ક્રાઇમ બ્રાન્ચે 800 થી 1000 જેટલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી અને મહિલા આસામ ભાગી જાય તે પહેલા જ ધરપકડ કરી બાળકને સહી સલામત મુક્ત કરાવ્યો હતો. 28 सितंबर रविवार के दिन सूरत के चौक बाजार विस्तार में सूरत चौक बाजार पुलिस स्टेशन को एक कंप्लेनर साहिस्ताबेन शेख के द्वारा एक कंप्लेन दी गई कि वो फुटपाथ पे किला के चौक बाजार किला के पास फुटपाथ पे रहते हैं, वो कहीं कुछ लेने गई और 5 मिनट में उसके बच्चे को उठा के कोई ले गया, बच्चा उसका वहाँ है. इस पुलिस स्टेशन ने चौक बाजार पुलिस स्टेशन ने कंप्लेंट दर्ज की और आगे के इन्वेस्टिगेशन में एक लेडी ये बच्चे को किडनैप करके लेते हुए दिख रही थी. 4 साल का बच्चा था और रोड पे रहने वाले गरीब परिवार का बच्चा था. तो सूरत पुलिस कमिश्नर साहब और जेसीपी क्राइम सर के द्वारा सूरत क्राइम ब्रांच की अलग अलग टीमों को लगा के इस ऑफेंस को जल्द से जल्द बच्चे को वापस लाने के लिए सूचना दी गई थी, जिसके अन्वय सूरत क्राइम ब्रांच के 2-3 इंस्पेक्टर और 5 जितने सब इंस्पेक्टर के द्वारा अलग अलग टीम बनाई गई थी, जिसमें प्राइमरी एक इन्फॉर्मेशन मिली थी कि एक लेडी बच्चे के आसपास बार बार घूम रही थी और मौका मिलते बच्चे को लेके वहाँ से निकल गई और लास्ट में उधना रेलवे स्टेशन पे उसको पाया गया था. सूरत पुलिस ने उधना रेलवे स्टेशन से आने और जाने वाली दोनों वो टाइमिंग के हिसाब से सूरत से लेके मुंबई तक और सूरत से लेके बड़ौदा तक की सारी ट्रेन, सारे स्टेशन जैसे सूरत से लेके कीम, कोसंबा, अंकलेश्वर, भरूच और वडोदरा तक के सारे रेलवे स्टेशन पे अलग अलग टीम बना के भेजी गई. इसी तरह यहाँ से सूरत से उधना से नवसारी, वलसाड़ और मुंबई तक के अलग अलग स्टेशनों पे टीम भेजी गई थी. ये एक्सरसाइज कंटिन्यू 5-6 दिन तक चलती रही और एक इन्फॉर्मेशन सूरत क्राइम ब्रांच को मिली कि 26 तारीख ये लेडी 28 को किडनैप हुई, उससे 2 दिन पहले से भी अलग अलग जगह पे बच्चे को किडनैप करने के लिए ढूंढती हुई देखी गई थी, जिसमें बड़ौदा रेलवे स्टेशन पे 26, 27, 28 के आसपास, पावागढ़, हालोल अलग अलग जगह पे भी बच्चे को किडनैप करने के उसमें दिखी गई थी. सूरत में भी उसी तरह 28 तारीख को उसको मौका मिला तो किडनैप करके निकल गई. तो 3-4 दिन से लगातार ये लेडी बच्चे को किडनैप करने लगी हुई थी. कल दोपहर के टाइम पे एक सूरत क्राइम ब्रांच को एक स्पेसिफिक हिंट मिली थी कि वलसाड़ के पास के एक लीलापुर गांव की रहने वाली सुरेखा नायका करके लेडी है, ये बच्चे को लेके आसाम भागने की फिराक में और ये 4 साल का बच्चा है उसके पास है. इस इन्फॉर्मेशन पे सूरत क्राइम ब्रांच के पुलिस इंस्पेक्टर आर.आई. जाडेजा, जे.एम. गोस्वामी, वाला, पीएसआई सिसोदिया, भाटी, इन सब ने मिलकर वहाँ लीलापुर गांव में कॉम्बिंग किया और बच्चे को सही सलामत वापस लाए हैं और उस साथ में सूर्य लेडी को पकड़ी गई है. इसकी पूछताछ चल रही है, लेकिन इस बच्चे को ढूंढने के लिए करीबन 6-7 दिन तक क्राइम ब्रांच की अलग अलग 3 पीआई और 5 से ज़्यादा पीएसआई, 700 से 800 ज़्यादा अलग अलग सिटी के सीसीटीवी, टावर डम, टेक्निकल एनालिसिस, ह्यूमन इंटेलिजेंस अलग अलग फील्ड में काम करके बच्चे को वापस लाया गया. इसके पेरेंट्स हैं वो रोड पे रहने वाले हैं, भीख मांग के खाने वाले हैं, मजदूरी करके कमाने वाले हैं. तो एक संवेदन से लगी हुई थी सभी की कि इस बच्चे को वापस लाने के लिए और ये 7 दिन की मेहनत के बाद ये बच्चे को वापस लाया गया. इसका बैकग्राउंड क्या है? इसका बैकग्राउंड क्या है?
आरोपी लेडी 50 साल की है, उसका एक 25 साल का बेटा भी है। एक आदमी के साथ वो काफ़ी सालों से आसाम में रहती है, लेकिन कोई बच्चा न होने की वजह से बच्चा यहाँ से गुजरात से किडनैप करके आसाम लेके वहाँ सेट होने के चक्कर में थी। वो ऊपर ये बच्चा किडनैप करके वो आसाम लेके जाने वाली थी। આ હતા આજના મહત્વના અને અગત્યના સમાચાર। વધુ સમાચાર અને વધુ માહિતી માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ। દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે।